હાલો મિત્રો, આજે આપણે જઈશું દ્વારકા ગીતા મંદિર, ચોપાટી અને ભડકેશ્વર. એમ આજે આપણે આ 3 જગ્યાએના દર્શન કરીશું. અહીં દરિયા કિનારે ચોપાટી આવેલી છે, તેમજ તેની બાજુમાં શ્રી કૃષ્ણ અર્જુનનું ગીતા મંદિર આવેલું છે, અને તેને થોડે દૂર ભડકેશ્વર મહાદેવનું મંદિર દરિયાની વચ્ચે આવેલું છે. આપણે તેના દર્શન કરીશું. આ છે સનસેટ પોઈન્ટ, એટલે કે ચોપાટી તરફ જવાનો રસ્તો. અહીંથી તમને લાઇટ હાઉસના 10 પણ નજારો દેખાઈ રહ્યો છે. અહીં આ પહેલાના જમાનાની તોપ ગોળા અહીં આવેલા છે, તમે જોઈ શકો છો. આ બધી જ જગ્યાએ રસ્તામાં આવેલા છે. અહીં ચોપાટીની બિલકુલ નજીક એક સરસ મજાનો બગીચો પણ આવેલો છે. અહીંથી બરોબર આપણને દીવાદાંડી પણ દેખાઈ રહી છે. આ એક સુંદર બગીચો અહીં બનાવવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો. અહીં એક દરિયાની વચ્ચે દરગાહ પણ આવેલી છે, અને સામે તમે જોઈ શકો છો ચોપાટી. હમણાં આપણે ત્યાં પણ જઈશું. દરિયાનો નજારો, અહીં મન ખૂબ જ શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં તમને એમ થાય છે કે 2 ઘડી તમે અહીંયા બેઠા જ રહ્યો. દેશ દુનિયાની પરવા અહીં તમને રહેતી નથી. આ ચોપાટીનો નજારો ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. અહીં આ તરફ ભડકેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો આવી રહ્યો છે.
અહીંથી આપણને ભડકેશ્વર મહાદેવનું મંદિર પણ સામે દેખાઈ રહ્યું છે. તો પહેલાં આપણે અહીં ચોપાટીમાં જશું અને ત્યાંથી આપણે સૂર્ય અને સમુદ્રના દર્શન કરીશું. આને કહેવાય છે મિત્ર સનસેટ પોઈન્ટ. આપ અહીંથી ભડકેશ્વર મહાદેવના પણ દર્શન કરી શકો છો અને તેની સામે ગીતા મંદિર આવેલું છે. તો પહેલાં આપણે અહીં જઈશું ચોપાટી સનસેટ પોઈન્ટ ઉપર. અહીંથી આપણને બિલકુલ સામે લાઇટ હાઉસના નજારો પણ જોવા મળશે. બાકી તો અહીં દરિયાની મોજ તો છે જ. અહીં આપણે નીચે ઉતરશું અને ત્યાંથી દરિયાની મોજ જોઈશું. આ ચોપાટીની નીચેના ભાગમાંથી આપણે જઈશું. સૂર્યનારાયણના બરોબર વચ્ચોવચ્ચ દર્શન થઈ રહ્યા છે મિત્રો. એટલે જ તો આને સનસેટ પોઈન્ટ કહેવામાં આવે છે. અહીં સૂર્ય આથમતો હોય તેના દર્શન અહીંથી આપણને ચોખ્ખા થઈ રહ્યા હોય છે. તેથી જ આ જગ્યાને સનસેટ પોઈન્ટ કહે છે. અહીંની શીતળ અને ઠંડી હવા તમારું મન પ્રફુલ્લિત કરે છે. અત્યારે તોફાની દરિયો એકદમ શાંત રીતે વહી રહ્યો છે.